સીતારામ 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 બાપુ. સીતારામ બેટા, વળી પાછો અહીં કેમ આવ્યો છે? શું નામ છે તારું? ભક્તિરામ. કેવા છો? રામાનંદી સાધુ. બોલ, હું આશાલીની જમાતમાં આવ્યો છું. તમારો શિષ્ય થવા. આ તો ખાખીની જમાત છે બેટા, અને તું તો હજી નાનો બાળ છે. ધ્રુવ અને પ્રહલાદ પણ નાના જ હતા ને બાપુ. ધન્ય છે બેટા, ધન્ય છે. તારી વાણીમાં તો સાધુના સંસ્કારની સુગંધ છે બેટા. પણ બેટા, આ બહુ જ કઠિન પંથ છે. જ્ઞાન, ધ્યાન, સાધના, સિદ્ધિ, જપ, તપ, યોગી, ભક્તિ, મુક્તિનો માર્ગ છે બેટા. એ માર્ગે જ પગલા માંડવા છે. ભક્તિરામના હવે બીજા માર્ગે પગલા ના માંડાય. જપ, તપ, ભક્તિ, સિદ્ધિ, સાધનાનું ભાત તો બાંધીને આવીશ. આશીર્વાદ આપો બાપુ. જા બેટા, તારા એ પાવન પંથે સીતારામ નામની જ્યોતના અજવાળા પથરાશે. સીતારામ બાપુ. સીતારામ. સીતારામ સીતારામ સીતારામ, જય સીતારામ સીતારામ, જય સિયારામ. જય સિયારામ. મહાત્મા, મને ન ઓળખ્યો? હું ભક્તિરામ. હં? ઘણા વર્ષો પહેલા તમે મને કીધું હતું કે અઘોર તપસ્યા કરવી પડે. બાપુ, ઘણા વર્ષોથી હું તપસ્યા કરતો હતો. જપ, તપ, સિદ્ધિ, સાધનાનું ભાથું બાંધી આવ્યો. અખંડ જ્યોતના અજવાળા લઈ આવ્યો. હા બાપુ. આમને તિલક કરો. જય સિયારામ બાપુ. જય જય સિયારામ. સિયારામ. રામદાસ પધારો પધારો. ભક્તિરામ, હા બાપુ. આ રામદાસ ગોદડિયા, ઢસામાં એમનો આશ્રમ છે. જય સિયારામ. જય જય સિયારામ. સિયારામ. જસા આવો તો ક્યારેક આશ્રમે પધારજો બાપા. જય સિયારામ. જય સિયારામ. પધારો પધારો. બાપુ, મારું નામ વિઠ્ઠલ સોની. બાપુ, આપ આપની આખી જમાત સાથે મારે ઘર મુંબઈ પધારો તો મારું ઘર પાવન થઈ જાય. અમે કોઈના ઘરે ઉતારો નથી કરતા. અમે તો સાધુ. સિયારામ જ્યાં ઉતારે ત્યાં ઉતારો કરીએ. પણ અમે મુંબઈ આવશું ત્યારે તમને જાણ કરશું. હા, ભલે બાપુ, અમે આપના દર્શને જરૂરથી આવીશું. જય સિયારામ. જય જય સિયારામ. સિયારામ. જય 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 સિયારામ. ओए, जय ये सिया सब क्या हो रहा जय है? सियाराम. चलो हटो हटो, रास्ता छोड़ो, जय रास्ता सियाराम. छोड़ो, हटो. अरे આ પીવાનું પાણી ભરાય છે. જય સિયારામ. मैं कहता हूँ रास्ता छोड़ो. अरे પણ આ પીવાનું પાણી જાય છે બાપू. पानी जय का जरूरत है सियाराम, तो सामने जय पूरा सियाराम. समुंदर पड़ा है. अरे उधर समंदर जाके खारा ले है. लो. अरे डोबा ई पानी तो खारू છે. हमने सुना है कि तुम साधु लोग बहुत चमत्कारी होता है, मुर्दे को भी जिंदा कर देता है और आसमान से बरसात भी बरसा सकता है. तो तुम इस समुंदर के पानी को बोल दो कि वो खारा पानी छोड़कर मीठा पानी दे. तुम साधु बाबा, किधर गया तुम्हारा चमत्कार और तुम्हारा मैजिक चमत्कार सब किधर गया? हमको तो मालूम ही था
कि तुम्हारे पास चमत्कार बमत्कार कुछ नहीं है। ये सब सच नहीं होता। तेरे पास कोई पावर नहीं है। तुम लोगों को उल्लू बनाता है, उल्लू। तुम लोगों को चीट करता है। बोलो, चुप क्यों हो गए बाबा? दिखा दो तुम्हारा पावर, दिखा दो। હે માં ભગવતી, હે પતિત પાવની, આ સાધુ સંતોની કસોટી મંડાણી છે માં. તું જેમ શંકર ભગવાનની જટામાં પ્રવેશ પામી હતી, એમ આજે મને પ્રમાણ દે માં. આજ મને પ્રમાણ દે. જય સિયારામ. જય સિયારામ. સાહેબ, કોઈ દિવસ ધર્મના પારખા કરતા નહીં. દરેકે દરેક ધર્મ મહાન જ છે. माफ कर दो। आई सल्यूट यू। જય સિયારામ. બાપા, તમારો એક ફોટો પાડવો છે. પાડો પાડો. જય સિયારામ. તમારો પાડ બાપા. જય સિયારામ. જય સિયારામ ગુરુ મહારાજ. જય સિયારામ. આવો આવો. અરે ભક્તિરામ, અહીં બેસો મારી બાજુમાં. ભક્તિરામ, તમે સર્વશક્તિમાન છો. હવે જગતના કલ્યાણ અર્થે તમે તમારી યાત્રા શરૂ કરો. જેવી આપની આજ્ઞા. ગુરુ મહારાજ, મારી એવી ઈચ્છા છે કે ગુરુ દક્ષિણા રૂપે આપ મારી પાસે કંઈક માગો. નહીં ભક્તિરામ, નહીં. અરે તમારી અમી દ્રષ્ટિ અમારા ઉપર છે, અને ગુરુના નાતે હવે તમે અમારી પાસેથી કંઈક માંગો. જેવી આજ્ઞા ગુરુ મહારાજ. તો મને એવું કંઈક આપો કે મારે રૂવાડે રૂવાડે રામનું રટણ ચાલુ રહે. વાહ ભક્તિરામ, વાહ. તમારી ભક્તિ તો બજરંગ બલી જેવી છે. જાઓ બજરંગી, આખા વિશ્વમાં તમે બજરંગદાસ તરીકે ખ્યાતિ પામશો. ગામે ગામ બજરંગદાસ બાપાના નામના, હરિહરના નામના સાજ પડશે. તમારા નામ અને તમારા દર્શનથી લોકોનું કલ્યાણ થશે. કલ્યાણ મસ્ત. આપની આજ્ઞા શિરોમાન્ય. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જીવન તારા ગામના જુવાની આમ ડૂલતા ડૂલતા કાલે बाबा,
અમારા ગામના જુવાનિયાઓ દારૂના રવાડે ચડી ગયા છે. તો વાલા મારે મારા સીતારામને અને આ દારૂને ત્રણેયને નહીં જામે વાલા. સીતારામ બાપા. બાપા આ દારૂ પીવાની સજા અમને ના આપો. કઈ જાઓ. બાપા, બાપા કઈ જાઓ. બાપા રોકાઈ જાઓ. બાપા રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. બાપા 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 પાછા ગામમાં પધારો બાપા. થોડા દારૂડિયા માટે અમને દોષી ન ઠેરવશો બાપા. જરૂર પાછા પધારો અમારા ગામમાં ને અમારા ગામને પાવન કરો બાપા. નહીં વાલા, મારે દારૂને અને મારા સીતારામને કોઈ હિસાબે મેળ નહીં ખાવાના. સીતારામ વાલા, હું આ ગામમાં નહીં રોકાઉં. નહીં બાપા, પધારો પાછા બાપા, પધારો પાછા. અલ્યા અલ્યા દારૂડિયાઓ દારૂ છોડો. તમારે કારણે ઓલા બજરંગદાસ ગામમાંથી પાછા હાલી ગયા છે. નથી છોડતા એમને. દારૂ નથી છોડતા એમને. નથી છોડતા ને? તો હું હવે કમળ પૂજા કરીશ. તલવાર છોડો, મને મરવા દો. કમળ પૂજા ના કરો તમે. ના નહીં પીવો ને? ના નહીં પીએ, નહીં પીએ. નહીં પીવો ને? હા, નહીં પીએ. હાલો. બાપા 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 તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. અમે હંધાય દારૂ છોડી દઈશું બાપા. બધાય દારૂ છોડી દેશું. એમ? હા. તો હાવ સોગંદ. માને સોગંદ. સીતારામ બાપાની આણ છે, જો આજ પછી કોઈ દારૂ પીધો છે તો બોલો સીતારામ. 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 બાપા બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા ભક્તિ મુક્તિ નો માર્ગ કયો? આ ભવસાગર તારે કોણ? અમે બહુ ભણ્યા નથી વાલા. ભક્તિ મુક્તિ કરતા જો તમારે ઈશ્વરને પામવો હોય ને વાલા, તો નાના બાળક થઈ જાઓ. નાનું બાળક ઘોડિયામાં પડ્યું હોય ને રોતું હોય તો એની માં દોડીને આવે અને ખોળામાં લઈને દૂધપાન કરાવે. એમ જો તમારે ઈશ્વરને પામવા હોય તો નાના બાળક બની જાઓ. એટલે મારો વાલો દોડીને આવશે અને તમારા બધાય દુઃખ ભાંગી નાખે. બાકી હું એક અપડ બાવલિયો છું. આનાથી વધારે મને કાંઈ આવડતું નથી મારા વાલા. જય સિયારામ બજરંગદાસ. જય શ્રી રામ ગુદરિયા બાપુ. લે આઈ ધૂળી દેખાવી. હા વાલા, અરે બાપુ આશ્રમમાં પધારો. આજ હનુમાન જયંતિ છે. પ્રસાદ લેવા આશ્રમમાં પધારો. હું વાત કરું છું બાપુ. બાપા તમે અમારા બગદાણા ગામમાં આવ્યા, અમારા ગામના ભાગ ઉગડી ગયા. હા બાપા. અમે બધા ધન્ય થઈ ગયા. बैठा साधु लो की खूटी, चलता साधु रात की मुट्ठी. હા, બાપા સીતારામ. સીતારામ મોટા ભાઈ. સીતારામ. સીતારામ મોટા ભાઈ. આવો, બેહો. આવો બેહો. બાપા આ છે હરજીવન ભટ્ટ. રામ રામ બાપા. આખું ગામ એને મોટા ભાઈ તરીકે ઓળખે. હા હા પછી બાપા. મારા મોટા ભાઈ. બાપા તમે હવે આજથી ખાવા પીવાની ચિંતા કરતા નહીં. રોજ મારા ઘરેથી 2 ટન ખાવાનું આવી જાય અને નરભેરામની રેકડીએથી ચાની વ્યવસ્થા બી થઈ જાય. બગડ નદીના કાંઠે તમારા હાટુ એક ઝૂંપડી બનાવી દેવું. તમે એમાં રહ્યો, મોજ કરો અને અમને હંધાઈને મોજ કરાવો. હા બાપા. વાલા રહું તો ખરો, પણ એક શરતે. કઈ બાપા? મઢુલીને હું તમને દર મહિને 1 રૂપિયો ભાડું દઉં તો રહું, નકર ન રહું. લ્યો એવું તે કઈ હોય બાપા? હા. તો કાંઈ નહીં, તો આપણે નથી રહેવું. ભલે ભલે મંજૂર ભલે બાપા, ભલે બસ. ભલે. બસ બાપા. હા વાલા, હા. અહીં તો ચારે તીરથ છે. એક તો જાણે જો બગડેશ્વર મહાદેવનું મંદિર, હા બીજી બગડ નદી, બરાબર. બગડાલમ ઋષિ, હા. અને તમારું ગામ બગદાણા, અને આ બાપા બજરંગ. હા. 5 થાય ભેગા એટલે પરમેશ્વર થાય વાલા. હા, એ હાચું. રહીએ આપણે ધામા નાખીએ. હા. બોલો સીતારામ. સીતારામ. सीताराम. હા, અમારે સાધુ સંતોને બીજું શું હોય, બટકું રોટલો હોય અને હાંજ પડે રામધૂન થતી હોય અને મોજ કરવાની અને મોજ હવને કરાવવાની. હા. બાકી સીતારામની જેવી ઈચ્છા. हाथी बात है बाबा, हो हाथी बात. હા બાપા. બાપા સીતારામ. સીતારામ. લે બેટા, લે લે બેટા. લઈ લે બેટા. સીતારામ 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 બાપા. બાપા. આ ફૂલ, આ હોપારી, આ જમરૂખ અને આ સફરજન અને આ ગોળ હવે સમજી લેજે. પણ એમ કે
તે ગામમાં બધાને કહી તો દીધું છે ને કે આપણે અહીંયા ચમત્કાર થાય છે. હા કહી દીધું છે. જો આ છે હોપારી. સમજી ગયો. કોકને મારી નાખવાનો હોય તો. એમ નહીં, હોપારી એટલે પ્રેમમાં જે પડ્યા હોય, ખોખરા થયા હોય એને હરખા હમા કરીને ઊભા કરવાના. સમજી ગયો. અને આ છે ફૂલ. ફૂલ ફૂલ કેને દેવાનું? કોને? જેને જાતી જિંદગીએ છોકરાના અભરખા ઊભા થયા હોય એની હાટુ આ ફૂલ. સમજી ગયો. અને આ ગોળ, આ ગોળ છે ને ઈ બાય હાટુ છે જે માથા હુંડલી હોય, આખો દી ઘરમાં કચકચ 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 કરે ને એને વર ઉગલુરો ભાગી ગયો હોય ને એને પાછો બોલાવવા હાટુ થઈને આ ગોળ. સમજી ગયો. હા એ આ તારા વી અને આ મારા આખા ભાવનું દેણું તને દઈ દઉં છું. લઈ લે. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપા. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. મોટાભાઈ આવો. બાપા, ઔરંગાબાદ વાળા બાબુભાઈએ હંધોય ખર્ચો મોકલાવી દીધો છે. હવે કોઈનું લેણું બાકી નથી. આ રહ્યા વધેલા પૈસા. બાપા, ભક્તોની ભીડ વધતી જાય છે તો મને એક વિચાર આવે છે કે આ આશ્રમને આપણે મોટો બનાવીએ તો. અરે વાલા, તમે ચિંતા કરો માં. આશ્રમને મોટો તો મારો રામ કરશે. ભલે બાપા. સીતારામ. પેલા માઉભા, આ બીજું કોણ પગ દાબે છે? હું ભગો બાપા. ભગો? કયું ગામ વાલા? લાઠી. લાઠી? તો ઈ તો અમારો શ્રીકાંત સોની ટ્રેક્ટર. બસ વાલા બસ, તમારે આ સેવા નથી કરવાની. પગ દાબાની સેવા નહીં કરવાની વાલા. કેમ બાપા? એનું કારણ છે વાલા, તમારા હાથ હોય હું વાળા. તમે રહ્યા મુંબઈના માણસ અને મારે આ દેશિયારે પનારા પડ્યા છે એટલે મને તમારા હાથ ફાવે નહીં. મને હવે ગામડીઓની ટેવ પડી ગઈ છે વાલા. તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કઈ આવવાના નથી. મને ટેવ પડી જાય વાલા, એ આપણને ફાવે નહીં. એટલે હવે તમારા આસને જાઓ અને આરામ કરો વાલા. જય સીતારામ. સીતારામ. કેમ કામ પૈતું? ના રે ના, બીજા બધા દેશમાં જવાના વિઝા મળે છે પણ અમેરિકા જવાના વિઝા નથી મળતા. લાગવગથી કઈ થાય એમ નથી? ના રે ના, બધું કરી જોયું, બાકી તો આપણી કિસ્મત. એક વાત કહું, માનશો? કઈ વાત? ના રે ના, વળી પાછે તમે કહો કે તારા વિચારો તો જૂનવાણી જ રહ્યા. નહીં કહું લે. આપણે બજરંગદાસ બાપાની માનતા રાખીએ તો? એમ માનતા રાખીએ તો વિઝા મળી જાય? બાપા પર શ્રદ્ધા રાખશો તો જરૂર મળી જાય. તો રાખીશ. હે બજરંગદાસ બાપા, અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો તમારા દર્શને જરૂર આવશું. આવો બેન, આવો આવો. કોના ઘરેથી છો? ચંદ્રકાંતભાઈ ત્યાંથી. ચંદ્રકાંતભાઈ, એ હમારી તમારે હું જોઈ છે? મારો દીકરો જોઈ છે. હે, આ ઉંમરે નહીં થાય? થાય 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 થાય. અરે અમારે ત્યાં તો છે ને એક 90 વર્ષના ડોહીમાં આવ્યા હતા. અમારી માડીએ તો છે ને એમના ઘરે પાણું બંધાવ્યું. હજી તમારી તો કઈ ઉંમર જ નથી. લ્યો આ ગલગોટો લઈ જાઓ. આવો ગલગોટા જેવો છોકરો થાય તમારે. હો ભલે. ગલગોટાનું ફૂલ તમારે છોકરો જોઈ છે કા? હા માં, છોકરો જોઈ છે. તે પરણેલા છો? પરણેલા હોય તો જ અહીંયા આવીએ ને તમારી એવું પાસે. એવું કાંઈ નથી હો. આ તો કુંવર આવ્યાને દાખલા છે, એને ગગા થયા છે. થયા હશે પણ હું તો પરણેલી છું. ઠીક. કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. 10 વર્ષથી હરીવાલા? હરીવાલા. ઠીક. ઘરવાળો શું કરે છે? પરદેશ છે. લ્યો, ઘરવાળો પરદેશ ને તમે દેશ, પછી છોકરા ક્યાં આધર થી પડે? બોલ. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. આપણી પાસે રસ્તો છે માં, આને રસ્તો ઉજાડ. માં કે છે તમારે છોકરો પેટનો નહીં પણ મળશે. બરાબર છે? તમારો ધણી પરદેશ થી આવશે, આંગળીએ છોકરો લઈને આવશે, વ્યાજ ને મૂડી હાફતી આવશે. જાઓ. ભલે આવતો દીકરો લઈને. બરાબર છે ને? તમારો તો દીકરાથી કામ, દીકરાથી પારકો કામ. હોય કે તમારો. બરાબર છે? જાઓ ત્યારે ફતેહ કરો.
અરે પગે પગે તો લાગો માને. આશીર્વાદ આપો માં. 2 રૂપિયા 2 વર્ષમાં આવી જશે. જા. ભલે. કાલ તો મારે મોવા જવું જોઈએ હટાણું કરવા. હા કાઈ વાંધો નહીં, હું આવી જ બસ સારું ઘરે જાવ. બાપા સીતારામ. સીતારામ બુધિયા. આવો આવો, રોટલા ખાવા આવો. લે અત્યારમાં તૈયાર થઈ ગયા? હા બાપા, આવો આવો. લ્યો બાપા, રોટલા ખાઓ. મેલાની માથે ચામડા માથે વાલા. કેમ છે ધંધા પાણી? બસ આયલા કરે છે બાપા. જુઓ જુઓ આ બજરંગદાસ પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે. હા વાલા, અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય, શું ફેર પડે છે? રોટલો તો રોટલો જ કહેવાય. આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે, એને ઓળખો મારા વાલા. ચામડાની મઢુલીને નહીં, તમે જ્યોતને ઓળખો, મારા વાલાને ઓળખો. આ ટીલા ટપકાને તુલસીજીની માળા અને રુદ્રાક્ષને હોનામાં મઢાવો, પણ મારા વાલા એને પહેરવાની ક્યાં? ગળામાં ને. આ ચામડાની મઢુલીમાં જ પહેરવાની ને. તો વાલા એ ચામડું ને આ ચામડું, એમાં કોઈ ફેર પડતો નથી. જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા આ મારી અરજ છે. હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે રામ. હે રામ. બાપા સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. આવો આવો નાથુભાઈ આવો. બિરાજો મોટરમાં. ના નાથુભાઈ, રામ મંદિર થી મૂકી જાઓ. ના ભાઈ, સાધુ તો ચલતા ભલા ભાઈ. આ એશો આરામમાં જો આ સાધુનો જીવ પડી જાય તો પછી રામ કોણ બચશે મારા વાલા? હા હા. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. મોટા ભાઈ અને તમે બધાય સાંભળી લ્યો, આજ આ બાવાને આજ મોજ આવી છે. બોલો બાપા, તમારે મોજ ઈ જ અમારી મોજ. હા હો, બાપાનું એક એક વેણ આપણી મોજ. તો આપણે એક પારણ કરીએ. બોલો બાપા, આનાથી વળી રૂડું હું. રવજીભાઈ તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણાં ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો નથી ઉડાડતા ને? બાપા તમે બંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો. એલા ગાંડા ભાઈ, હું કાંઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી છે આમાં કાંઈ? જોઈ લે. લે આ ઊંધી કરી છે કાંઈ આમાં? જોઈ લે. અરે ગાંડા ભાઈ, તમે બધાય ભક્તો ભેગા થઈ મને જે કાંઈ નાણાં આપો ને એ હું મારી બંડીમાં નાખું. બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડાએ થયા છે. લ્યો જોઈ લ્યો. હવ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં. આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપારાયણ તો કરાવી જ છે. બાકી તમે હવ થોડી થોડી જે કાંઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો. બાકી મારો રામ તો બેઠો જ છે. આ વખતે તો બગદાણા બહુ રોકાણા. શું કરું, આ માયલાને બગદાણા વગર હોરવતું નથી. મન તો થાય છે કે બહુ આખો બગદાણા પડ્યો રહું. જ્યારે જ્યારે બગદાણા જાઉં છું ને
ત્યારે એમ થાય છે કે આખા ભાવના દુઃખ ભાંગી જાય. ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય. આ કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા એના ઉઘરાણીના પૈસા લેવા, અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું, ઈ જલ્દી ચૂકવી દેજો. એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી, પણ હું કરું? 2 વર્ષ થઈ ગયા દુકાળ પડ્યાને, કઈ ઉપજ નથી થઈ. તમે ચિંતા કરો માં, થઈ રહે. દઈ દે હે સમરથ શેઠ બાપા બજરંગદાસ. અરે ચિંતા હું કામ કરું? મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ. સીતારામ બાપા સીતારામ. ભૂખ લાગી છે, ખાવાનું કાઢ. એ સીતારામ બાપાના ભગતડા, આ તારા બાપાની સ્થાપના કર ને એની આરતી ઉતાર. અરે એ ભૂખા, આ તારું ખાવાનું ક્યાંથી લ્યાવ? તને ખબર છે આ કેટલા દિવસથી ચૂલે તાવડી વિહોમો લઈ રહી છે? અરે આ તાવડી રોજ ચૂલે ચડે તો કોક દી થાકી તો જાય જ ને. છોકરાઓએ ખાધું? અરે એ ભગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પરણાવી? અરે કહું છું, આ સીતારામ બાપાનું નામ દેવાથી આ પેટ નહીં ભરાય. કઈ કામ કરો, કામ. અરે આને ન ખબર પડે બાપા સીતારામ નું માયતમ. હાલ ભાઈ હાલ, ભાઈ માણાનું બોલેલું ખોટું ન લગાડાય. સીતારામ બાપા સીતારામ. હા, વળી પાછો આજે નાણાં લેવા આવ્યો? હવે શેના ઉપર નાણાં ધીરું હે? એલા, હજી આગલું દેણું તો ચૂકવું નથી. જુઓ શેઠ, તમારા હંધાય નાણાં હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા. આજે ધર્મના કામ હાટું નાણાં લેવા આવ્યો છું. જો ભાઈ, આમ ને આમ હું હંધાય ને ધર્મના નામે નાણાં ધીરું ને તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજ્યો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને ઈ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજો? જા હવે. હે માં જગદંબા ભવાની આદ્યા શક્તિ માં. લ્યો મારી ગોળ. હે માતાજી. ગોળ લાવી છે? હા મારી ગોળ લાવી છું. હા. તારી મુશ્કેલીની મને ખબર છે. બોલો બોલો તો. તારો ધણી ભાગી ગયો છે. હે? તમને કેવી રીતે ખબર પડી માં? ઈ બધું ગોઠવણ. ગોઠવણ એટલે કે માએ કરેલી ગોઠવણ. તું ભાગવાનું લખ્યું તું એટલે ભાગી ગયો. તારે પાછો જોઈ છી? એ તો જોતો જ હોય ને માં. પણ આ ઉંમરે પાછો લઈને હું કરીશ ધણીને? અરે માડી, આ ઉંમરે બીજું તો એનું શું કામ હોય? આ ઘરના વાસણ, કપડા, કચરા, પોતા, આ કરિયાણાના પૈસા, દૂધના પૈસા, આ બધું એના વિના કોણ કરે મારી માં? ઠીક તઈ, એના હાટું તારે ધણી જોઈ છે પાછો? બીજું એનું અટાણે શું કામ હોય? સાચી વાત છે, સાચી વાત છે. જા તઈ, માના આશીર્વાદ છે તને કે તારો કામ વાળો પાછો આવી જાય. હે? કામ વાળો? એટલે કે તારો ધણી પાછો આવી જાય. તો મારી માં એમ કયો, આ કામ વાળો જો આવે ને તો એને પાછો પગાર દેવો પડે. હે માં જગદંબા. સાંભળ સાંભળ, જગદંબા કરીને ઊભી થામાં. તો હું કરું? માને પારે ફૂલ ને તો ફૂલની પાકડી મૂકતી જા. હા, ઈ વાત તમારી હાવ સાચી. લ્યો આ ફૂલની પાકડી. જય માં જગદંબા. એલી એ ફૂલે અમારું ને પાકડી અમારી. આ પાકડી ને મારે શું કરવી હતી? ફૂલ લઈને ફૂલની પાકડી મૂકતી જા. અરે કાવડિયા મૂકતી જા એમ કહું છું. અરે માડિયા, ઈ તો રામાયણ છે. દેવા વાળો તો ભાગી ગયો છે. કાઈ નથી. હવે થોડું ઘણું છે ઈ મૂકી જાઉં, બીજું હું. નહીં તો તમે મારી જેમ હું ખાવ માં. હા, મારી દયા ભારે ખાધી તે હો. જય માતાજી. જય માતાજી. માતાજી તમારું ભલું કરે. લ્યો, આવા ને આવા મળશે. પેલા ચાહારી બનાવી છે ને? હા હો બાપા, તમને ભાવતી. હા. વાલા, મહેમાન ક્યાંથી આવ્યા છે? અમે ભરૂચથી આવ્યા છીએ બાપા. મેં માનતા માની હતી કે જો અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો સૌ પ્રથમ આપના દર્શન આવશું. અરે ભાઈ, દર્શન તો મારા રામના થાય. સૌ પ્રથમ આપના દર્શન મુંબઈની ચોપાટીની રેતીમાં આપે વીડો ગાયડો ને માં ગંગા મૈયા સરવાણી રૂપે પ્રગટ થયા ત્યારે જ થયા હતા બાપા. ગંગા ઈ માં છે ને બેટા? બાપા, અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ કે આપ એક વખત અમારા ઘરે આપના પધરામણા કરો. આવું, પણ એક શરતે. તારા ઘરમાં જો કોઈ મારો ફોટો હોય ને તો એને ફાડી નાખ તો આવું. બાપા, તમે આવું કેમ બોલો છો? બેટા,
ખોટો તો આમે કાગળ છે ને દીકરા. બાકી સાચા હૃદયથી મને યાદ કરો તો હું તમારી સાથે જ છું. તમે થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું થાત. ભાભી 2 દી પછી છોકરાની નિહાળ ઉઘાડવાની છે એટલે જાવું જ પડશે. નિશાળ ખુલવાને 2 દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામપારાયણ બેહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બેય તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામપારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ. ભલે, જેવી તારી ઈચ્છા. બેટા, હા હા બા. તારે બગદાણા આવવું છે? ના બા, મારે નથી આવવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. 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 સીતારામ બેટા. સીતારામ. 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 સીતારામ બોલ. સીતારામ. હા, સીતારામ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાતુભાઈ. સીતારામ બોલ. સીતારામ. 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 થઈ ગઈ બધાય ને? હા. હાલો. જય તારામ. સીતારામ. હજી એક વખત બોલો જોરથી. જય તારામ. સીતારામ. જાઓ હવે રમો જાઓ. આવો આવો નાથુભાઈ. આજ નોકરી નથી ગયા લાગતા. લ્યો બાપા, રામપારણમાં આટલી મારી સેવા. નાથુ, તું તો એટલે એક મામૂલી ડ્રાઈવર. માંડ માંડ તારા 40 કે 50 રૂપિયા પગાર હશે. આટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? બોલ, તને કહું છું કાંઈક તો બોલ. કેમ કાંઈ બોલતો નથી? બાપા, તમારી પાસે ખોટું નહીં બોલું. મારા શેઠની મોટર ગીરવે મૂકીને એના આ રૂપિયા છે. અરે ગાંડા માણા, રામપરાયણ તો મારો કરાવનારો કરાવશે. ત્યાં તારા શેઠની મોટર ગીરવે મૂકી. હવે તારા શેઠને જઈને જવાબ હું દઈશ? એ જવાબ તો મારો રામ પૂજા છે. તું એક કામ કરી નાખું. હા બાપા. તારા શેઠને આય બરકે. ભલે બાપા. બાપા સીતારામ. સીતારામ. અરે ગાંગડી, અરે ડબરી, અરે દૂધપાક, અરે હાંગડું, અરે અરે હાંભળ હાંભળ. હા વાવ, બે અલી તું ક્યાં? નીસના પેટની કાટ જેવી તું નહીં, અરે માં. ઈ હા હો, ઈ વાત સાચી. અમારી માં કાટ જેવી નીસના પેટની જ છે. હા. ઈનો ઓલો ભગલો બે મળીને ગામ આખાને મામા બનાવે ને હાંજે બે મળીને ભાગ પાડે. તારી મામા ભાગ પડા જેવું છે હું? પૈસા. હું તો કઈ ઊંધું જ સમજતો તો. એલી તારું નામ કાગડી ને નહીં કડવી ને? તું કેવી મધ જેવી મીઠી છે. આમ આગો રે, મધ ને ચોટાય નહીં. હા પણ ચટાય તો ખરું ને. વાયડી ના આગો ખસ. આ મને આગો આગો કરીને અડધો કરી નાખ્યો છે. પાછળ જાવ ને એ પેલા આપણે ભાગી જઈએ. ઈ કઈ રીતે? તને ભાગતા નથી આવડતું? ના. પગ છે? હા. આનામાં બહુ ખર્ચો છે યાર. તો બસ એ પગેથી જ ભાગી જવાનું. એમ? હો તો ભાગીને બતાવ. હો આ લે. સારું ભાગે છે. હો એની ઝાડા થઈ ગયા છે. ગઈ આ તો હાથે ભાગી ગઈ લે. બાપા સીતારામ. સીતારામ. સીતારામ વાલા. બાપા મને છે ને હાટું બોલાવ્યો? આ નાથો છે ને અમારો ભોળિયો ભગત છે. મારી વાલા મોજ આવી, અમે પારાયણ કરવાનું નક્કી કર્યું. ત્યાં જેટલા ભક્તો બેઠા હતા હવને કીધું કે તમારે જે કંઈ થાય એ કરજો. પણ આ તમારો નાથિયો તમારી ગાડી ગીરવે મૂકી આવી અને આ 2000 રૂપિયા લઈને આવ્યો. હવે મારા નાથો છે આવ ભોળો. ભાઈ સાહેબ, તમે એને કઈ ઠપકો દીધા નહીં. આ તમારા 2000 રૂપિયા પાછા. બાપા, આ 2000 રૂપિયા રાખો અને નાથુના નામે જ રામપારાયણ કરાવજો. અરે નાથુ જેવા ધર્મપ્રેમી ડ્રાઈવર અમારે ત્યાં નોકરી કરે એ વાત જાણીને જ મારી છાતી ગજ ગજ ફૂલે છે. નાથુ, આજથી તારો પગાર ડબલ. અને બાપા, મારે લાયક કાંઈ પણ જરૂર હોય, હજી આમાં કાંઈ વધઘટ થતી હોય તો મને મૂંઝાયા વગર કહેજો. ભાઈ ભાઈ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાથા.
અને આ પ્રમાણે માયાવી મેઘનાદના ધનુષથી ઘાયલ થયેલા શ્રી લક્ષ્મણ યુદ્ધના મેદાનની વચ્ચે પડ્યા છે. અને લક્ષ્મણજીની આ પરિસ્થિતિ જોઈને રામ ભગવાન ત્યાં કલ્પાંત કરે છે. લક્ષ્મણજીનું મસ્તક પોતાના ખોળામાં લીધું છે અને લક્ષ્મણજીના ઘા ઉપર તેઓ પ્રેમથી હાથ ફેરવી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે, રુદન કરી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. હે લક્ષ્મણ, હે મારા પ્રાણથી પ્રિય લક્ષ્મણ, આ તને શું થઈ ગયું? મારી પ્રાણ પ્રિય સીતાને મેળવવા જતા મેં મારા પ્રાણથી પ્રિય ભાઈને ખોઈ નાખ્યો. આ શું થયું? ત્યારે પ્રભુને આ રીતે રુદન કરતા જોઈને પ્રભુના પરમ સેવક સ્વામી ભક્ત હનુમાન આગળ આવે છે. અને હનુમાન ભગવાનને આ રીતે કલ્પાંત કરતા જોઈ નથી શકતા. તેઓ કહે છે કે પ્રભુ, તમે જે આજ્ઞા કરશો એ હું કરવા તૈયાર છું. મારી છાતી ફાડીને હું મારું કાળજું કાઢીને તમારા ચરણોમાં ધરવા તૈયાર છું પ્રભુ. પણ હે પ્રભુ, તમે આમ રડો નહીં, તમે આ પ્રમાણે કલ્પાંત ન કરો. ત્યારે ત્યાં બેઠેલા કંઈક વિદ્વાનો અને સુજાણોમાંથી શ્રી જાંબુવંતજી આગળ આવે છે અને જાંબુવંતજી કહે છે કે હે હનુમાન, હે અંજની પુત્ર, જો તમારે ભગવાન શ્રી રામનું દુઃખ દૂર કરવું હોય તો એનો એક જ ઇલાજ છે કે ઉત્તર ભારતમાં આવેલા હિમાલય પર્વતના કૈલાશ શિખર પર આવેલી સંજીવની વનસ્પતિ લઈ આવો તો લક્ષ્મણજીના પ્રાણમાં પ્રાણ પુરાય. પણ આ કાર્ય માત્ર પવનપુત્ર હનુમાન જ કરી શકે છે. અને એટલું સાંભળતા જ હનુમાન છલાંગ લગાડી હિમાલય પહોંચી જાય છે. ત્યાંથી સંજીવની લાવી અને લક્ષ્મણજીને સજીવન કરે છે. અને આ જોઈને રામ પ્રભુ એમ કહે છે કે હે હનુમાન, તું મને મારા ભરત ભાઈથી વધુ પ્રિય છે. આટલું બોલતા શ્રી રામ પ્રભુ હનુમાનજીને ચરણોમાંથી ઉપાડી છાતી સરસો ચાપી દે છે. એ આ એક ના કેવા બાપાએ? હાલો મજગર બાપુ. હા હાલો બાપા. સીતારામ. સીતારામ. ગલ્લો. આવો વાલા, આવો. સીતારામ. હા વાહ. પાણી નાખી. એલા માવલા, બોલો બાપા. એ આ ઔરંગાબાદ થી મહેમાન આવ્યા છે ને, એને ચા પા બેટા. એ હા બાપા. હા હું વાલા. બાપા, આ અમારા જમાઈ છે. એમની મુંબઈમાં હોના ચાંદીની દુકાન છે. એમની દુકાનમાં કાયદા કરતા 14 કિલો વધારે સોનું નીકળ્યું. એટલે એમણે માનતા માની હતી કે સોનું પાછું મળી જાય તો આપના દર્શન કરવા આવશે. એટલે તમારા દર્શન કરવા આવ્યા છે અટાણે. જુઓ વાલા, આપણે આ દેશના નાગરિક છીએ. આપણને કાયદા કાનૂનમાં જેટલું હોનું રાખવાની છૂટ આપી હોય ને વાલા, 30 કિલો હોય તો 30 કિલો, 40 હોય તો 40. આપણે જે કાયદામાં હોય ને એ પ્રમાણે આપણે રખાય. આવી રીતે બીજી વાર હવે કાયદો નહીં તોડતા. સીતારામ. સીતારામ. સીતારામ બાપા. સીતારામ. સીતારામ વાલા. બાપા આજે શિવરાત છે અને બગદેશ્વર મહાદેવના મંદિરે ભજન છે. તો બાપા આપ પધારો. ભલે વાલા, તમે બધા જાઓ, હું હમણાં આવું છું. ભલે. દાદ લેવા. વાહ બાપુ વાહ. બાપા સીતારામ. હા, ગરીબ ભાઈ છું, કામે રાખશો? જ્યાં પેલા દાઢી કરતા હતા ને ત્યાં તમે દાઢી શું દેતા હતા? 5 રૂપિયા. ભલે તો તમને આ અમારી મંડીમાં જે કામ ફાવે એ કરજો અને મારા સીતારામ તમને 10 દેહે. જાઓ. ભલે બાપા. લ્યો લેજગર બાપુ, તાજ હળગાવો. તાજ આ બટુકભાઈ લઈ આવ્યા છે. શું વાત છે? હળગાવો હળગાવો. બાપા સીતારામ. સીતારામ. સીતારામ બેટા, સીતારામ. શુભા, કેમ આવું થયું? બાપા અમારો દીકરો છે, હા. નિહાળેથી છૂટીને સીધો અહીંયા લાવ્યો છું. હવે આશ્રમમાં એના જોગું કઈ સેવાનું કામ હોય તો હોપજો બાપા. વાલા, આ આશ્રમ તમારો જ છે. સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. હા, બાપા, શું છે? બોલ. આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતા તમે બમણી દાડી આપો છો. હાલે લઈ જાય વાલા. દેવા વાળો મારો બાપ સીતારામ સમૃદ્ધ ધણી છે. તું હું કામ ફિકર કરે? હું તો કહું છું બાપા, કુવા માથે પાણીનું મશીન મૂકી દઈએ અને પાણીની પાઇપલાઇન ચાલુ કરી નાખીએ. એને ઝાડવા પાણી પીધે રાખે. હા વાલા, એક કામ કરો. મધુ, હા બાપા. આપણા દાડિયાને બરેક જા. ભલે બાપા. સીતારામ બાપા. સીતારામ. સીતારામ વાલા. બાપા આ બધા મજૂર આવી ગયા છે. આવી ગયા? એલા બોલો બધા સીતારામ. લે વાલા, તારું મશીન આ સીતારામ બોલશે? ના બાપા. નહીં બોલે ને? નહીં. તો મારા વાલા, તું હું કામ ચિંતા કરે છે? આ તો મારા રામનું ખેતર છે. પંખીડા આવે
દાણા ચણે અને ઉડી જાય. આની રખવાળી મારો રામ કરે છે વાલા. જાઓ જાઓ, તમે હંધાઈ જાઓ. સીતારામ સીતારામ વાલા. અલ્યા કાન્યા હા. તું અહીં ક્યાંથી? અહીંથી બીજે ક્યાંથી? અલ્યા કાન્યા હાલતી નો થા, હાલતી નો. આ મારી માં આવશે ને તો તારા હાથ પગ ભાંગી નાખશે. હવે નીચના પેટની ધૂતારી છે એ હું મારા હાથ પગ ભાંગશે હે? આ માતાજીની ધૂણીમાં દાણા નાખીને પોકાર અને પડકારા કરે છે. આમ આ કરીને એ ગામ આખાને મામા બનાવે, મને નહીં. આ અલ્યા મારી માં છે ને તારા જેવા દહને જીવતા ખાઈ જાય એવી છે. શરૂઆત તારા બાપથી કરી ઈ મને ખબર છે. કાન્યા કઈ ઊંધું ચતું તો નહીં થાય ને? અરે ફિકર કર માં, હું બેઠો છું ને 12 વર્ષનો. અરે તો તું હજી 12 વર્ષનો જ છે. અને મેં ક્યાં કીધું હે? અરે હું છે ને 2 વખત 12 વર્ષનો છું ડોબી. તો ઠીક. અરે પાછું કે તો ઠીક, તારામાં કાંઈ ઠીક નથી. ઓય! આ હું કરો છો? અરે પણ પેલા તું હું કરે છે ઈ જો ગળચ્યા. એમ નહીં, તમે આ માતાજીનો ધૂણો અભડાવો છો. તને કે મને હું કામ કે? ઈ તને નહીં સમજાય. આ જો તારી માનો ચમચો આવી ગયો. એ હું કઈ માનો ચમચો નથી, હું તો માના પહેલા ખોળાનો છું. એ ઈ તો હું છું. એ તો હું છું. અરે હું છું. માર્યો. તમારા બે માંથી કડવી કોણ છે? તે ચાખી લ્યો ને. આ જ છે. તે ચાખ્યા વગર રોજનું છે ભાઈ. અહીં સાચું. આપણે વચલો રસ્તો કાઢી. આપણે બે છે ને એક જ માના ખોળાના. માનો ખોળો તો બહુ મોટો છે હો. બે બેલડાના હશે. કઈ થોડો મોટો હોય ને. કોણ આવ્યું છે પાછું? કોણ ફૂટી નીકળ્યું અહીંયા? મારા થાનકમાં અજાણ્યો માણા ના જોય. એટલે ભગલા કોણ છે કહું છું? આ કોણ છે તું? કાનિયા, તારા બાપનું હું લાઈટું છે? હલતી નો થા, હલતી નો થા કહું છું. આની બાજુમાં ન બે, બહુ મારે છે. તું બેવાનું હું થયું ભગલા? આને છે ને આપણો ધૂણો અબડાવ્યો છે. આવ્યો શી રીતે? અરે ભાઈ હું ચા ગરમ કરતો હતો ને પછી પીવાનો હતો. સીધો બે. તારે પીવી હોય તો પી ને નાવું હોય તો ના, પણ અહીંથી જા. નહીં જાઉં. એ ભાઈ ના, તું અહીંયાથી વયો જા, નહીં તો અમને બાળ હત્યાનું પાપ લાગશે. હું બાળ હત્યા પેડતો જ નથી ભાઈ. એ બાળ હત્યાની વાત નથી કરતો, બાળ હત્યાના પાપની વાત કરું છું. એ માં રેવા દે, ઈ તો તમારો જમાઈ છે. માં ચોરું કચોરું થાય, વાલી થોડા કે મવાલી થાય છે. હું બોલો? ધીરે મારો, મને ખબર છે તમે ખોટું ધૂણો છો. બોલ, તારે હું જોઈ છે? બોલ. મારે તમારી જોડીનો હાથ જોઈ છે. જા દીધો. હા, એકલા હાથનું શું કરશે? અલા અક્કલ ના ઓથમીર, આખી આખી છોડી માગે છે. પણ એ તારે મારી એક વાત માનવી પડશે. કઈ વાત? અને એ વાત ઈ કે તારે ઓલા બાપુની બંડી લાવી દેવી પડશે. બોબડી બંધ થઈ ગઈ ને? બોબડી તો તારી બંધ થઈ જશે ડોહી. એવી બંડી આપીશ કે જિંદગી ભર યાદ રહેશે. થઈ ગયો ને પાણીમાં. આનું નામ બુદ્ધિ. જોયું? બંડી જોઈએ, ઓલા બાપાની બંડી જોઈએ ને. આપી એમ તઈ તું હાચો. જો બંડી લઈને આવ્યો તો મારી ગગીનો હાથ મેં તને દીધો સમજી લે. મને ખબર પડવી જોઈએ કે તારામાં કેટલું કૌતુક ભર્યું છે કે તું મારી દીકરીને સુખી રાખી શકીશ. જા જા, તું તારે જા. બંડી લઈ આવો. હા તૈયાર રાખજો સોડીનો. હા તું તારે અટાણે લઈ જા એક હાથ, પછી આખે આખી છોડી આપી દે. જા લઈ આવો, બાપાની બંડી લઈ આવો. બંડીના બદલામાં છોકરી દઈ દીધી. આ બંડી વેચશું તો હું ફદી આવશે. અરે બંડી જાદુ છે, ઈ પડશે તો રૂપિયાના ઢગલા પડશે. હાલો હાલો હાલો. પેલા જીતી જાય એટલે ઘરે નહીં ઉઈ જવાનું હો. રમો રમો. ઓય કઈ બાપા ઘેરે જવાય? એ આ ચોકડીનો એકો. હાલે જો ભાઈ આ જુગાર નથી હો. અરે બાપા આપણે કોઈ જુગાર રમ્યા છે? હાલો બટુકભાઈ ઉતરો. એ જો આ લાલની દૂડી. હાલે. અરે બાપા દૂડી નાખી? અરે બરોબર છે. હાલો પાના ઉતરો. હા લહેરગરજી નાખો. હા અરે કરી બાપા. પેલા મોટા ભાઈ તમારી બાજીમાં શું છે દેખાડો. મૂક બેટા મૂક. ધ્યાન રાખ બેટા. અરે પડી ગયો. હું થયું? બાપા કાઈ નથી, હું મારી મેળે પડી ગયો. અરે હોય કાંઈ, આટલું બધું લોહી નીકળે છે ને તું કે મારી મેળે પડ્યો?
કાંઈ ન થયું બાપા. કેમ કરતા પડ્યો ઈ તો કે. અરે અરે હમણાં પાટો બાંધ દે બાપા. મારે હાથ લઈ લે, હાથ લઈ લે. સીતારામ સીતારામ. હમણાં હારું અરે, થઈ જાય. હા. હે રામ હે રામ. હમણાં સારું થઈ જશે હો બેટા. મારો રામજી તને હારો કરી દેશે દીકરા. હા બાપા. ના ના બેટા કાંઈ નથી થયું મારા મારી સામે જો બેટા. હા બોલ સીતારામ બેટા. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ. મોટા ભાઈ આને લઈ જાઓ, આને ઘરે મૂકી આવો. હાલ બાપા, હાલ ભાઈ. મારા દીકરાને સંભાળી લઈ જજો હો. હા બાપા. આ હું લાગ્યું દીકરા? આ લોહી કેવી રીતે નીકળ્યું? કાંઈ ન થયું બા. એ તો રમતા રમતા પડી ગયો. ખોટું બોલે છે બા. એ તો બજરંગદાસ બાપાએ માર્યું એટલે પડી ગયો. મને એવી હું તમને ના પાડતો તો ને ઈ બાવાના આશ્રમમાં ભાણુબાને નથી મોકલવા. ઈ બાવો એના મનમાં સમજે છે હું. બાપા કોઈ દી મારે નહીં હો. અરે હું બાપાને સારી રીતે ઓળખું છું. ઈ તો ભગવાનના ઘરનું માણસ છે. અરે તમારા કરતા હું એને વધારે સારી રીતે ઓળખું છું. ઈ બાવો ઢોંગીને ધુતારો છે. આજે તો હું એને જીવતો નહીં છોડું. એને મારા ભાણુબાને માર્યું. અરે મારી વાત તો સાંભળો. આજે કાંઈ ના બોલતા. તમને મારા ભાણુબાના હમ છે. આ કેવી મોજ કરાવે છે ભૂલકાઓને બાપા. અરે પણ તો વાત જ જુદી છે. અરે બાપા કેમ મજા કરાવે હે છોકરા. બાપાને મજા પડી ગઈ. કેવા ડૂબકા મારે. બાપાને મજા આવી ગઈ છોકરા વારે. અરે વિલકા. અરે નંદિયા માં એલા બાબા સાબદો થાજે. ભાઈ તમે કોણ છો? અને આમ બાપાને ચુકારો દઈને રાડું હું કામ પાડો છો? ઈ બાવાએ મારા ભાણેજ કિશોરને માર્યો છે. આજે હું એને જીવતો નહીં છોડું. ઈ ઢોંગી ધુતારાના હંધાય ઢોંગ આજે પૂરા કરી નાખીશ. વાણીમાં વિવેક રાખો ભાઈ. નકર તું હું કરી લઈશ. મારો ભાણેજ કોઈ ભગત કે સાધુડાનો દીકરો નથી, સમજ્યો? કે ગમે ઈ મારી જાય. પેલા કિશોરને પૂછો તો ખરા કેમ કરતા વાગ્યું છે. તું ડાયનો થામાને, નકર તને ઠાઈમ કરી દઈશ. આજે તો ઈ બાવાને હું નહીં છોડું. બાવો બાવો હું કરો છો? આ બાપાના અપમાનનું પરિણામ સારું નહીં આવે હો. હું કરી લે હે તારો બાવો? સાધુના સંતાપની બંદૂકની ગોળીઓ વગર ભડાકે તારું નખો જ વાળી દેશે. બાપાને આવું આડું અવળું બોલવા કરતા એમ કેમ જેવા આવ્યા છો ને એવા પાછા વયા જાઓ. એમાં જ તમારી ભલાઈ છે. જોઈ છે આ કાકી, કોઈની હગી નહીં થાય. બાપાને મારતા પહેલા તારે અમને હંડાઈને મારવા પડશે. હા હા જાઓ, મારો તમારો જીવ જાહે નહીં તો. મારો ફૂંકી મારો અમને. હા મારો. એ જાઓ, નકર તમને ફૂંકી મારીશ. પેલા કોણ છે? કોણ છે ઈ? આજે તો હું તને જીવતો નહીં છોડું ધુતારા. તે મારા ભાણેજને માર્યો બાવા. કાંઈ વાંધો નહીં વાલા. આજ તો હું છું અને મારો રામ છે. ચલાવ ગોળી. હે તારા. બાર આ તો સાધુનો દેહ છે વાલા. બાપા, બાપા મને માફ કરી દ્યો બાપા. અરે એવું હોય વાલા, ઊભા થાવ ઊભા થાવ. અરે વાલા, માણસના ગુણ જોવાના હોય અને સાધુના સદગુણ જોવાય. હવનો અપરાધ માફ કરવા વાળો મારો રામ છે વાલા. બોલો સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ. જાઓ વાલા મોત. લેણિયાતને દેવાના છે 60,000 અને ઉપજના ફક્ત 40,000 આવ્યા છે. તો કરવું હું? ગોવિંદ, આજ તો તારો છેલ્લો વાયદો હતો ને? ચિંતા કરો માં, તમારા નાણાં હું ચૂકવી દઈશ. ઉપાસના નાણાં ઘરમાં ગાલી દેતો નહીં, ટાણાહર ચૂકવી દેજે. જુઓ પરમદીપ, તમારા બેના નાણાં હું દૂધે ધોઈને પાછા ચૂકવી દઈશ. વળી પાછો વાયદો? આટલા દિવસ ખમી ગયા છો, અમારો છેલ્લો વાયદો સમજો. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા, તારે જોતા હશે તો બીજા આપીશ, નકર મારા ઘરનો દરવાજો તારા માટે કાયમ હાટું બંધ થઈ જાય. જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. સમજી ગયો ને? લ્યો સીતારામ. 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 લ્યો મળી. સીતારામ. 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 સીતારામ માં કયો.
સીતારામ સીતારામ. સીતારામ જાઓ ઝાડવાનાજીને પાણી પાવ. સીતારામ બાપા. સીતારામ સીતારામ. બાપા સીતારામ. ઓહો ગોવિંદભાઈ, આવો આવો. સીતારામ સીતારામ. બાપા આજ તો માથેથી આશ્રમનો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું. ભારવાલા? હા બાપા, જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યો છું મહિનો મહિનો દી લગણ અહીંના રોટલા ખાધા છે અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે. એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો. અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરાએ એના બાપાને કમાણી કરીને દીધા હતા. આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય. ના વાલા ના. અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા? આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે. ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા. હાલ 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 મટીએ, ચા પી આવી. હાલો. ઉપારી મૂકો, આઈ મૂકો. હાલો માહોપારી. તમારો પ્રેમી તમને દાદ નથી દેતો, હાચું? હા મારી, તમે તો બહુ ચમત્કારી. હઉ હરાવાના થાહે એમ? પણ એમાં એક વાત છે. હા. માના પારે તમે દર્શન કરીને જેટલી શ્રદ્ધાથી માં પાસે માંગશો એ પ્રમાણે હઉ હરાવાના થાય. લ્યો થઈ, જય માતાજી. હા એ એલા આમ કરીને હાલતા કા થાવ? આલો ભૂલી ગઈ. કાવડિયા મૂકો, કાવડિયા મૂકો. આહું 5 રૂપિયા? હા અમારી પાસે એટલા જ છે. એટલા જ છે? હા. કાઈ વાંધો નહીં. આ જેટલા છે ને એટલા દી પ્રેમી તમારી હારે રહેશે બસ. એમ પછી હું વયો જાશે. એવું ફરી ફરી આવવાનું? આપણો આ થોડો ખુલ્લો છે, જે એકલા પડો તો એ પાછા આવજો. સારું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. એને રમો ને લહેર કરો. ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો. હારું, હવારે ઓલા માંગવા વાળા આવશે ને એ હંધાઈને દેણું ચૂકવી દેજો. ચૂકવી દઈશ, ચૂકવી દઈશ. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો નો પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા જો ગોવિંદ, હું પરમજી પાછો આવી. રોજે રોજના વાયદા હારા નથી. હું કઈ વનચંદ ની જેમ વેપારી નથી. નકર પછી તારું બળદ ને ગાડો. હવે ઝેર પીને મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી. પેલા પ્રભાત. બોલો બાપા. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હવે જો કાલ સવારના વહેલું આપણે ગોવિંદને જવાનું છે. ભલે બાપા. સીતારામ. પેલા ગોવિંદો, એ ગોવિંદ, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો આવો બાપા. આ મોચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદને મળતો જાવ. શું કરે છે ગોવિંદો? એ હુતા છે. જા ઉઠાડ, ઉઠાડે ને, ઉઠાડે ને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઊભો થા કહીએ. સાંભળો છો? કહું છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કહું છું. બજરંગદાસ બાપા આવ્યા છે. એટલે આ કઈ સાંભળતા જ નથી. કહું છું ઉઠો. એટલે છે કઈ અમને પડેલી? કામ ધંધાની તો કઈ પડી જ નથી. બસ આખો દી ઘોયરા જ કરે છે. બાપા એ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. પેલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા,
એ ગોવિંદા પેલા જોતો ખરો તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાનને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ સીતારામ. હું એટલે આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ. સીતારામ સીતારામ બેટા. બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા 60,000. અરે 60,000 રૂપાડીમાં તાતા ફાફા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. એલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પાય પૈસા માંગતા હોય બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાના ગણી લેજો. આ 52 નાણું છે. સીતારામ. તમારા વાલા 10,000. તમારા 10. લ્યો વાલા. લ્યો 5 અને 5 10 ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. લ્યો 10,000. સીતારામ. આવો વાલા. 5,000. લ્યો વાલા 5,000. તમારા કેટલા બાકી છે વાલા? 5,000. લ્યો વાલા 5,000. સીતારામ. બાપા તમે મારા તારણહાર છો બાપા, તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ, હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મૂંઝાઈ ગયો તો. અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરથ છે ગોવિંદ. પેલા તું આમ રોયા જ કરીશ કે ચા બા કંઈક પાઈશ બાપાને? આ છે ગોવિંદ ભગત, અત્યારે 65 વર્ષના છે. ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે છે. આ લ્યો બાપાની બંડી. ઓ ચિંતી આંગણામાં દીધી બે બંડી, બંડીના સાકતે હું સાચા કરું. અરે ઉભા થાઓ કે બેઠા બેઠા જ ગીતો ગાઓ. હા લે લે, હરકમાં હું ભૂલી ગઈ કે હું પૈડી છું. લે બેઠી કર, બેઠી કર. એ મારા રોયા બેઠી કર. એ ભોગલા, કહું છું આ કેવું પડે, આપણું તો જીવતર બદલાઈ જાય કા. અરે આપણા તો આખા દી ફરી ગયા હવે. એ પણ તું ફરવાનું બંધ કર ને મારા રોયા. આ લ્યો બાપાની ચમત્કારી બંડી છે. દીદી હમણાં ઢગલો જો કાઢું રૂપિયાનો. કાઢો કાઢો. એટલે આ ખીચામાં હાથ કા નો જાય? એ તો ન જાય. કા વખત આવે ને ત્યારે જ જાય. તે વખત કઈ આવશે? મને મારા માતાજીનો હુકમ છે કે કાના, તારે ત્યાં જયારે ઘોડિયું બંધાય ને એ પછી જ બંડીના ખિસ્સામાં હાથ નાખવાનો. ઈ પેલા જો કોઈ ખિસ્સામાં હાથ નાખશે ને તો તમે ઉકલી જાઓ. મેં તમને બંડી દીધી ને, તો હવે મારી શરત પૂરી કરો. હા, પેલી કડવીનો હાથ મારા હાથમાં આપી દો. હાલો હાલો. હા હા, હમણાં લઈ આવો મારી દાદા રંગીને. ઉભો રે. આજો આવી. હાલ, હાલ. આવે આવે. લે, આ દૂધે ધોઈને દીધી મારી છોડીને. દૂધે ધોઈ તોય કાળી. આ કેવત છે, હું કામ જાને ત્યાં તારી અક્કલના બધા પ્રદર્શન કરાસ તું. જા જા જા, તું લઈ જા. બાદ હાલ ને મારી હારે. હું છું ને, એનું શું કામ છે? હાલ. આવતે મહિને આપણે જેસર જાશું. હા હા, હું પણ આવીશ. બા, હું અગાસીમાં પતંગ ઉડાડવા જાઉં છું. ભલે બેટા, પણ પાળી પર ચડતો નહીં. હા હા બા. એ પડી જશ.
સીતારામ સીતારામ. કાકી કાકી મનિયો પતંગ ઉડાડતા નીચે પડી ગયો. હા નીચે પડી ગયો. બેટા મારા દીકરા તને શું થયું? હા હા શું થયું તને? અરે જલ્દી કોઈ ડોક્ટરને બોલાવો. દીકરા તું બોલતો કેમ નથી? બોલતો કેમ નથી? શું થયું? શું થયું બેન? પડી ગયો. ક્યાંથી? મેડી ઉપરથી પડી ગયો ડોક્ટર સાહેબ. શું થયું બેટા? કાઈ નહીં. મારા તો માનવામાં જ નથી આવતું કે આટલે ઉપરથી પડે ને કઈ વાગે નહીં. કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. જરૂર પડે તો મને બોલાવી લેજો. બા હું પરણ્યો ને તો એક બાવાએ મને તેડી લીધો. કોણ હતો એ બાવો દીકરા? હું એને ઓળખતો નથી. સફેદ વાળ ને સફેદ દાઢી હતી. મારો દીકરો. આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી એટલે ભગવાને આપણા દીકરાને બચાવી લીધો છે. આપણે આપણા દીકરાને હંધાઈ સાધુને બતાવી દેવું એટલે ખબર પડી જાય કે કોણે એને બચાવ્યો છે. ભલે. બાપા આશ્રમમાંથી આંબાએ 3000ની ચોરી કરી. હે અંબા, આશ્રમમાં ચોરી કરી? અરે વાલા, જે આશ્રમમાં તે ખાધું પીધું ત્યાં ખોદ્યું. અરે બાપા, અમે તો પોલીસને જાણ કરી દીધી. અંબા બોલ, હું કામ ચોરી કરી? બોલ, કેમ બોલતો નથી? બાપા મારી દીકરીના 15 દિવસમાં લગ્ન લેવાના છે અને મારા ઘરમાં રાતી પાઈ નથી બાપા. એટલા આટું મેં ચોરી કરી બાપા. ક્યાં છે ચોર? આ સાહેબ ચોર નથી, એની દીકરીના લગ્ન હતા અને થોડીક મજબૂરી હતી એટલે એને આ કામો કર્યો. લ્યો સાહેબ, 3000 રૂપિયાની ચોરી કરી છે ને આ 2000 રૂપિયા મારા તરફથી. એની દીકરીના લગ્ન છે એટલે એને તમે હાંચવીના ઘર સુધી મૂકી આવજો. એને મારતા નહીં. બાપા એ મારા પર છોડો, એની ચિંતા કરતા નહીં. બીજું કઈ કામ હોય તો કયો. બાપા સીતારામ. સીતારામ વાલા, સીતારામ. હા બાપા. ચા પાણી પીવા છે ને? હા. જરા માવલા જરાક ચા હારી બનાવજો. વજુભાઈ એવા છે, આપણી મહેમાન થયા છે. બાપા સીતારામ. સીતારામ સીતારામ આંબાભાઈ. બાપા સીતારામ. સીતારામ મળી અખંડ સૌભાગ્યવતી. બાપા અમારા દીકરીને જમાઈ છે. તમે આપેલ ખર્ચથી મારી દીકરીના લગ્ન થઈ ગયા. હું ધંધો કરો છો વાલા? હીરા ગાઉં છું બાપા. હા, સારું સારું વાલા. બાપા તમે આશીર્વાદ આપો તો ઘરની ઘંટીયું થાય. હા વાલા, સીતારામને ધ્યાનમાં રાખો અને સીતારામનો ડર રાખો. એટલું કરશો ને વાલા તો તમારી ઘરની ઘંટીયું થાય, મંજીરોડા જેવા નામ થાય અને તમારી પરદેશમાં પેઢીઓ થાય મોટી મોટી. પણ મારા વાલા સીતારામને ધ્યાનમાં રાખજો. એમને આશીર્વાદ આપો બાપા. મારા ખૂબ આશીર્વાદ છે આંબાભાઈ. દેવા વાળો તો સમૃદ્ધ ધણી છે બાપા. સીતારામ સીતારામ બાપા. મધુ. હા બાપા. ચાનું શું થયું? મૂકી દીધી બાપા. હાથ પાડ, હાથ પાડ. હે માવલા. ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે કલકત્તાની મુલાકાતે ગયા છે. એક વિશેષ સૂચના. હમણાં જ પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ ભારત પાકિસ્તાનની સરહદે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણા જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતની જનતાને અપીલ છે કે ઉદાર હાથે ફાળો આપી સરકારને મદદ કરે અને આપણા જવાનોનો ઉત્સાહ વધારે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ વડાપ્રધાને આજે તેમની પેલા માવલા. એ માવજી. આવ્યો બાપા. સીતારામ બાપા. સીતારામ. માવલા, અત્યારે તું મોટા ભાઈના ઘરે જા અને એને કે કાલ સવારે આખા ગામમાં ઢંઢેરો પીટાવે. આપણે આ મઢીનું લીલામ કરવાનું છે. કઈ મઢી બાપા? આપણી પાસે છે 2-4 મઢી. આ મઢીનું લીલામ કરવાનું છે. જા. સાંભળો સાંભળો સાંભળો. બાપા બજરંગદાસજીના આશ્રમના સરસામાન અને માલ મિલકતની
તથા આશ્રમ અને જમીનની હરાજી કરવાની છે. જે કોઈની ઈચ્છા હોય ઈ આશ્રમમાં આવી જાય. મને તો કાંઈ સમજાતું નથી. બાપા શું કરવા માંગે છે? બાપાએ હરાજી હું કામ કરાવી હશે? અરે બાપાને કઈ નાણાંની જરૂર હોય તો મોટા ભાઈ તમે જ પૂછી જુઓ ને. હાલાની આપણે જ બધા પૂછી આવી. હવે તમે બધા દોઢ ડાયા થાવમાં. બાપા કોઈનું માને એવા નથી. મોટા ભાઈ તમે હવે એમ કહો કે આપણે હવે કરવાનું શું? આપણે એક કામ કરીએ. બાપા જે આશ્રમનો માલ સામાન વેચવાના છે ને એ આપણે જ વેચાતો લઈ લઈએ ને થોડા દી પછી ઈ જ માલ સામાન આપણે આશ્રમમાં પાછો મૂકી દેવું. શું લાગે છે? તમારી વાત તો હાવ હોનાની છે. બાપા તો ગામને ખવડાવીને રાજી થાય છે. આ એક વાત સમજાતી નથી. બાપાને એવી રીતે હું પૈસાની જરૂર પડી હશે કે આમ આશ્રમને માલ સામાનની હરાજી કરાવવા હારું ઢંઢેરો પીટાવ્યો. નક્કી બાપા કઈ મુશ્કેલીમાં છે. એ કામમાં કુઈટા, આ તારા છોકરા ભૂખ્યા થયા છે. કહું છું ગામમાં જા અને થોડો ઝાડ બાજરો લેતો આવ તો હું આને ખાવા ભેગા કરું. સીતારામ બાપા સીતારામ. એ સીતારામ સીતારામ થી તારું પેટ ભરા હે, આ તારા છોકરાઓનું નહીં. અરે તો હું કામ ચિંતા કરે છે? આ બાપા સીતારામ જગત આ ખાઈને ભૂખા ઉઠાડે, કોઈ દી ભૂખા હુવાડે નહીં. એ જેદી પેટ ભરા હે ને એ દીની વાત. અટાણે આ મારા છોકરા ભૂખા મરે છે એનું હું. અરે બાપા સીતારામ જેવો ધણી છે, અંદાય હારાવાના થાય. ભકતડા, આ મારે આમ ને આમ આ તારા બાપાના ભરોસે જીવવું પડ્યું ને તો એકથી મારે ને મારા છોકરાઓએ કૂવો પૂરવો પડશે. અરે ધીરી ખમ, હમણાં બાજરો લઈ આવજો. જા મારું પેરણ લઈ આય. બાપાની હું મદદ કઈ રીતે કરું? હું તો રહ્યો ગરીબ માણસ, મારી આગળ તો આ 20,000 રૂપિયા છે. હાલો એક દી હું કે મારા છોકરાઓ નહીં ખાઈએ તો ભૂખે નહીં મરી જાય. સાંભળો ભાઈ, સાંભળો. બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. આ જુઓ ભાઈઓ, સૌ પ્રથમ આ પિત્તળના 3 બેડા. બોલો, બોલી બોલો બાપા, બોલી બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. બાપલિયા બોલો, બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. બોલો, બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. હા બોલો, બોલો ભાઈ, વધુ બોલો. 400 રૂપિયા એક વાર, 2 વાર અને 3 વાર. આ લઈ જાઓ. અને હવે ભાઈ આ આશ્રમના ગાદલા, ગોદડા, રજાઈ બોલો, બોલો, બોલી બોલો, બોલો, બોલો ભાઈ, બોલો, બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. 200 રૂપિયા. ભાઈ આગળ બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. વાહ, આગળ બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો. હવે કોઈ વધારે બોલો. 1000 રૂપિયા એક વાર, 1000 રૂપિયા 2 વાર અને 1000 રૂપિયા 3 વાર. લ્યો, મારો માણસ આવી લઈ જાય પછી. હા હા ભલે. અને હવે બજરંગદાસ બાપાના અંગ માટેનું આ ઝારણ, આ બંડી. બોલો ભાઈ, બોલો. 5 રૂપિયા. 5 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 10 રૂપિયા. 10 રૂપિયા. બોલો ભાઈ. 15 રૂપિયા. 15 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. બોલો, બોલો, આગળ બોલો. ભાઈ કેટલી બંડી છે, કેમ બોલતા નથી? બોલો ભાઈ, બોલો, બોલો, કાંઈ તો બોલો. આ બાપાની બંડી છે, બોલો ભાઈ. રૂપિયા એક વાર, 20 રૂપિયા 2 વાર, 20 રૂપિયા 3 વાર.
હવે ભાઈ આ આશ્રમનો પટારો 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો, આગળ બોલો. 2000 રૂપિયા. 2000 રૂપિયા. આગળ બોલો. બોલો ભાઈ. બાપાની બંડી. આ તારા બાપાની બંડીના હું બટકા ભરું? અરે નિરાંતે મારી વાત તો સાંભળ. આ 2 દી પહેલા બાપાએ ઢંઢેરો પીધાવ્યો હતો કે આશ્રમના હંધાએ માલ સામાનની હરાજી કરાવવી છે. હવે તું જ વિચાર કર, આ બાપાને એટલી તે કેવી જરૂર પડી હશે કે આશ્રમના માલ સામાનની હરાજી કરાવી. આજ દી લગણ બાપાએ ભૂખા દુઈખાને રોટલો ખોડાવ્યો છે, આશરો આપ્યો છે. એટલે બાપાને મદદ કરવા હારું મેં 20 રૂપિયામાં હરાજીમાં બંડી લીધી. એ કરણ દાનેશ્વરીના દીકરા, આ ઘરના છોકરા ઘંટી ચાટે છે ને તું 20 રૂપિયામાં બંડી લઈ આવ્યો. આ તારા છોકરાઓનું હું કરું? માજન વાડે મૂક્યા હું? એ મારા માવતર, આ બગડના હારે મને ક્યાં પૈણાવી? અરે આના કરતા તો મને લગન મંડપમાં કાળો નાક કાઢ્યો હોત ને તો હારું થાત. એ મારા માવતર, તમે મને બચપણમાં દૂધ પીતી કર્યું હોત ને તો આને આગળ તો હું પગલું ના મૂકત. ના તારા બાપની બંડી. આ તો 300 રૂપિયા છે. જોયો બાપાનો પરચો જોયો ને? અરે ગાંડી, જે બાપાને તે આટલી ગાળો દીધી એ જ બાપાએ આપણી મદદ કરીને. સાચી વાત છે, મેં ગાંડીએ ઘણી ગાળો દીધી બાપાને. બાપા મેં તમને ઘણી ગાળો દીધી. હે બાપા, મારા અપરાધ માફ ન થાય એવા છે. બાપા તમે તો મોટા મનના છો. બાપા મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો. હે બાપા, આજથી હું નેમ લઉં છું કે તમારો દીવો કર્યા વગર પાણી નહીં પીવું. હે બાપા, મને માફ કરી દો. એકવાર બાપા સીતારામ બોલ, તારો મનખો ઉતરી જાય. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. વાહ, તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી. આજે મારા દેશના સીમાડા ઉપર મારા વીર જવાનો ગોળીઓ ખાતા હોય અને હું અહીંયા બેસી રહું તો સાહેબ મારી સાધુતા લાગે. મારાથી જે કંઈ બની શક્યું છે એ સાહેબ હું આપના ચરણે ધરવા આવ્યો છું કે મારા રાષ્ટ્રને, મારી ભારત માતાને મારી રજ જેવી રકમ પણ કામ લાગે. આ દેશના ધર્મ ધુરંધરો એમના હૃદયમાં એવી ભાવના જ્યારે લાવશે કે આ ધર્મ મંદિરની જે ધજાઓ છે એના જેટલું જ આ રાષ્ટ્રધ્વજનું મહત્વ છે, ત્યારે વિશ્વની કઈ મહાસત્તાની મજાલ છે કે આ દેશ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. જાગશે સાહેબ, એવા જોગંદરો જાગશે, એવા સુરવીરો જાગશે. આ તો ભારત વર્ષની જન્મભૂમિ છે. આ ભૂમિ તો બહુરત્ના વસુંધરા છે સાહેબ. લ્યો ત્યારે, જય સિયારામ. સાંભળ, આજે છે ને મારી કડવી આવવાની છે, મારી છોડી કડવી એના ગગાને લઈને આવવાની છે. પછી તો છે ને, લે પકડ એ ને આ બંડીના ખિસ્સામાંથી ઢગલે ઢગલા એ આવી ગયો. ઘણું જીવો બંડીના દેનાર, ઘણું જીવો. હવે ઢગલા થાશે પગલા. તે કહું છું કાનિયા, હવે ખિસ્સામાં હાથ નાખું? હા નાખો. નાખું જો ખિસ્સામાં. નાખો. ઢગલે અલે લે, આહુ ખિસ્સામાં તો કાંઈ નથી.
કાઈ નથી લે. આ બંડીમાંથી તો કાઈ ન નીકળ્યું. બરાબર છે માડી, બાપાની બંડીમાંથી નીકળી. તો આ બાપાની બંડી નથી? ના, આ તો મારી બંડી છે. અલે લે, તારી બંડીને મારે શું કરવી હતી? ટીપી નાખવાને. હા, એક કામ કર. એને ધોઈ નાખ. એને આપણે ધોઈતા મારે એને માર. ભર્યું. તમારે મને મારવો જ છે ને? તો મારો. પણ પેલા મારી એક વાત સાંભળી લ્યો. આજે મેં તમને એક વાર ધોઈતા તમને કેટલું બધું ખરાબ લાગ્યું નહીં? અરે સાચું કહું છું, આ તમે માતાજીના નામે ભોળા માણસોને ધૂતો છો એ તમને સારું લાગે છે? અરે કહું છું બંધ કરી દો આ બધું. અરે સાચું કહું છું, તમે મારી એક વાત સાંભળી લ્યો. અરે મહેનતનો રોટલો ખાઓ, પછી બાપાની બંડીમાંથી તો નહીં, તમારી બંડીમાંથી રૂપિયાનો કેવો વરસાદ થાય છે ઈ જુઓ. બસ હવે હરે 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 કથા કરવા બેઠો કાઢ્યો તો મૂંગો રે. હવે રૂપિયાના ઢગલા જ કરવા છે ને, તો એક કામ કરો, તું કડવી ને ભગલો એને ત્રણે જણા મજાથી મજૂરી કરવા જાવ ને રૂપિયાના ઢગલે ઢગલા લઈ આવો. હા તો બોલો બધાએ બાપા સીતારામ. આવો, હવે તો આપણે સુધરી ગયા એટલે આપણાથી બોલાય. બોલો બાપા સીતારામ નો જય. બાપા સીતારામ. સીતારામ વાલા. બાપા, પરબની જગ્યામાંથી સેવાદાસ બાપુએ તમારી હાટું નોતરું મોકલાવ્યું છે કે એકાદ વખત તમે પરબે આવીને દેવીદાસ બાપુ અને અમરમાની સમાધિના દર્શને પધારો. આમાં બળુભાઈ, સંતોની જગ્યામાં જવાનું હોય કે ભગવાનના દર્શને જવાનું હોય, એમાં ચોઘડિયા જોવાના ન હોય વાલા. તમે કામ કરો, આપણે અપઘડીએ નીકળવું છે. ખાલી મોટાભાઈને કહી દો, ઓલા હનુમાનની દેરી પાસે ઉભા રહી, હમણાં હું આવું છું. ભલે બાપા સીતારામ. સીતારામ. સેવાદાસ મહારાજ સીતારામ. પધારો. મોજમાં બાપા. આવો, પધારો બાપા. સત દેવીદાસ. અમર દેવીદાસ. વાહ વાલા વાહ, સારી સેવા કરો છો બેટા. તારું નામ શું? કરશન. કરશન, મને તારી આંખમાં ભવિષ્યનું જાહો જલાલી ભરેલું પરબ દેખાય છે બેટા. સેવાદાસ, આ છોકરો દુનિયા આખીમાં પરબનું નામ કરશે, દેવીદાસ બાપુનું નામ કરશે, અમરમાનું નામ કરશે. સેવાદાસ બાપુ, મારા રામની મરજીથી આપણો મેળાપ થયો. વાલા, તમે સંત દેવીદાસ અને મા અમરમાની આ જગ્યાને ખૂબ ખ્યાતિ આપી છે. જેવું તમારું નામ છે વાલા સેવાદાસ, એવી જ સેવા કરી અને મા અમરમાના પવિત્ર ધામને આપે ખૂબ જ અમર કર્યું છે. બાપા, એ બધી દયા તો દેવીદાસની અને આપના જેવા સંત મહાત્માની. હું તો ધણીના નામનો સેવાધારી સેવક છું બાપા. બાપુ દેવીદાસ અને માં અમરમાની કૃપાથી જ આ બધું થયું છે બાપા. આવો સમાધિના દર્શન કરીએ બાપા. હાલો ત્યારે. દેવીદાસ, અમર દેવીદાસ, સત દેવીદાસ, અમર દેવીદાસ. સેવાદાસ મહારાજ, અમને હવે રજા આપો. ભલે બાપ, જેવી તમારી મરજી. સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. બાપા બાપા, કાળોડી કૂતરી વિયાણી છે, કાબરા ને કાળા ગલુડિયા આવ્યા છે. વાહ રે વાહ, સારું થયેલા. આ તો ગલુડિયા આવ્યા. પદો, એને શીરો બીરો ખવડાવજે. આખી રાત અહીંયા ચોકી કરશે આપણી. શીરો ખવડાવો ને મોજ કરો વાલા. રવજી. હા બાપા. હું જેના જેના નામ યાદ કરું ને, હા બાપા, એ બધાને તારે બરકવાના છે. ભલે બાપા.
પેલા તું દેગવડા જા હા અને મનુભાઈને બોલાવી લાય. હા પછી જા કળમોદ, હા ત્યાંથી ખોડાભાઈને બોલાવી લાય. પછી અમરુ બાપુને બોલાવ. ભલે બાપા. હરિહર આવો આવો બાબાઈ આવો. બાપા સીતારામ. સીતારામભાઈ સીતારામ. બેટા આ બાપાને પગે લાગ બેટા. સીતારામ સીતારામ સીતારામ. કેમ ઊભો છે બેટા? પગે લાગ બેટા. બા મને આ બાપાએ આ દાઢીવાળા બાપાએ તે દિવસે તેડી લીધો હતો. ના ભાઈ ના. અરે આવા બાવલિયા તો કેટલાય આંટા મારતા હોય છે ભાઈ. હું નહોતો મારા વાલા. બા આ જ બાપા હતા તે દિવસે. બાપા તમે એ દિવસે મારા દીકરાને જીવનદાન આપ્યું તો? ના વાલા ના, હું નો. હા બાપા, અમારો દીકરો અમારા મકાનની અગાસી પર પતંગ પકડતા પકડતા પડી ગયો તો ત્યારે તમે તો તેડી લીધો હશે બાપા. મેં ઔરંગાબાદ જોયું જ નથી ભાઈ. હા બાપા તમે જ હતા. અરે ભાઈ મેં ઔરંગાબાદ જોયું જ નથી, અને હું આવ્યો તો મારે ખોટું બોલવાની જરૂર હું. ઔરંગાબાદના હંધાએ ધૂણી અને અખાડા તપાસી લીધા, પણ મારા દીકરા એકે સાધુ કે બાવાને જોઈને એમ નથી કીધું કે બાપુ આ એ જ બાપા છે કે જેણે મને બચાવ્યો હતો. અરે તારા દીકરાના જીવતાના રખોપા તો મારા સીતારામે કર્યા છે વાલા. હરિહર કર્યા. હા બાપા હરિહર કર્યા. તો હવે તમને થાકોડો લાગ્યો હશે. ક્યાં ઔરંગાબાદ ને ક્યાં બગદાણા. જાઓ વાલા, આપના આસને પધારો અને આરામ કરો. જેવી આજ્ઞા બાપા. હાલો એલા જીલજો. હા બાપા પકડો. નો જીલાનો ને એમ છે ત્યારે. લે હાલો કા કરો. હા. મુંડીઓ મારું છું બાદ. એ પકડો પકડો. હાલો હાલો દાદીઓ. ચાટી દઈશ બાપા. હા. એ પકડ. એ આ બીજો. હાલે વિલકા. હા. રહી ગયું ને. એ હવે તો હું પકડી છે જો બાપા. હાલે નંદા બાવા. લાવે વિલાસ જા ધોડ ધોડ લઈ જા. એ નંદા બાપા ધોડ. સીતારામ. બાપા સીતારામ. હા ખોડાભાઈ, તમને એટલા હાટું બોલાવ્યા છે કે તમને આ હાવજ જેવા ગલુડિયા એક એક હોંપવાના છે બધાયને. તમને મનુભાઈ દેગવડા વાળાને, તમને લાવેલા. એ રવલા. હા બાપા. એ ઓલા ગલુડિયા લઈ આવ. એ લાવ્યા બાપા. આ લ્યો. આ તમે લ્યો. હાલે પકડો પકડો. આવજો તમારા બાપાનો. એ આ તમારું. આટીનો ક્યાં ને. ભાઈ ભાઈ બાપાના હાજરા. હાયડાના આવળી. બાપાની તો આ પ્રસાદી કહેવાય. જો વાલા મનુભાઈ, મારા હગામાં જે કાંઈ ગણો ને એ વાલા ગલુડિયા છે, અને તમે હવ હાંચવીને રાખજો. આ તમારી વાડી ખેતરના રખોપા કરશે વાલા. બટકું રોટલો ખવડાવજો અને રાજી રાજી. મારો રામે રાજી. લ્યો ત્યારે સીતારામ. બાપા સીતારામ. લે આવો માધાભાઈ. સીતારામ. બોલો બોલો. બાપા સીતારામ. 2 દી થયા નોતરું આવ્યું છે. વાલા ક્યાં? હતાધાર જવાનું છે. હા એ તો મારું વાળું ભૂલાઈ ગયું. મારું હાવ. તો આપણે એક કામ કરીએ. હા આજ ને આજ નીકળીએ. ભલે બાપા. પદુભાઈ ને માવલા ને હંધાઈ ને કરો તૈયાર. ભલે બાપા. અને આપણે કરીએ પરિયાણ. હાજી બાપા. હા. જય ગીગ્યો બજરંગદાસજી. પધારો પધારો. હતાધારમાં જ ઉત્સવની ઉજવણીની જ્યોતિયું જાગી બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. જય ગીગડા પીર. હે ગીગડા આપા, મારી રક્ષા કરજો બાપા. સમજી બાપુ,
હા બાપા. મારી ઈચ્છા બધાને હરિહર કરાવવાની છે. ભલે બાપા, પ્રેમથી કરાવો. હા વાલા. બાપા આપણે પૈસા લઈ આવવાનું તો ભૂલી ગયા છે. અરે મોજ કરો વાલા, નકામી ફિકર હું કામ કરો છો? આ લ્યો અને એ આ લ્યો, એ આ લ્યો, જોઈ લ્યો. બીજા કેટલા જોઈએ? બસ બાપા. હાલો બાપુ, હાલો 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 હાલો, મોજું કરાવી. હાલો બાપુ હાલો. બોલો બજરંગબલીની, રામચંદ્ર ભગવાનની, હરિહર. હરિહર કરો વાલા. હનુમાનજી મહારાજની જય, દીગડા પીરની જય, સીતારામ ભગવાનની જય. સીતારામ. સીતારામ 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 વાલા. પેલા આપણે ઓલા રાજકોટ બટુકભાઈ હેરમા પાનવાળા ત્યાં જવાનું છે. કેમ બાપા? એને વાલા આપણે વેણ આપ્યું છે, અને સાધુ જો વેણમાં ખોટો પડે ને તો એને લાંછન લાગે વાલા. આપણે અહીંથી સીધા વ્યા જઈ બટુકભાઈ ત્યાં, અને ત્યાંથી જ આવું આપણે બગદાણે. બરોબર ને? હાલો. સીતારામ. ઓય ઓય બટુકભાઈ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. અરે બાપા, આમ અચાનક મને કેવડાવ્યું હોત તો હું તેડવા આવત. હવે વાલા તમને વેણ આપ્યું તું, પછી તમને તેડવા બોલાવાય? આવી ગયો, મારા રામની ઈચ્છા થઈ એટલે આવી ગયો તમારા ઘરે. ભલે બાપા, હાલો અંદર. શું છે બટુકભાઈ? અમે ગયા તા હતાધાર, એટલે પછી રસ્તામાં તમે યાદ આવ્યા. હા, એટલે આવી આવ્યા. બાકી હવે મોજમાં? હાજી બાપા. દીકરો ક્યાં છે તમારો? બસ બાપા, એ ગગાને લાવતો. આપનો જ દીધેલ છે બાપા. અરે વાલા, ઈશ્વરનો, મારા રામનો આપેલો ભાઈ. સીતારામ. પેલા તમારું ઘર બહુ નાનું લાગે છે. બાપા, આપની કૃપા થાય તો મોટું થઈ જાય. મારી કૃપા હોય વાલા, કૃપા તો મારા રામ. બાપા, હવે આવ્યા છો તો થોડુંક રોકાવ ને. ના વાલા, બટુક, મારી તબિયત બરાબર નથી ભાઈ. આ તને વેણ આપ્યું હતું ને એટલે આવી ગયો ભાઈ. મારા રામનો હુકમ થાય તો વળી પાછો આવીશ અને આપણે મોજ કરશું. સીતારામ બાપા. સીતારામ. સીતારામ બેટા, સીતારામ. સીતારામ. લ્યો બટુકભાઈ. હા બાપા. અમે રજા લઈએ. ભલે બાપા. સીતારામ વાલા. સીતારામ બાપા. હવે તમે મઢીએ ક્યારે આવશો? આપનો હુકમ થાય એટલે આવી જશું. તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે. ભલે બાપા. સીતારામ બેટા. સીતારામ બાપા. સીતારામ બેટા. હે સીતારામ. આ છે બટુકભાઈ હેરમા. અત્યારે 65 વર્ષના છે. હાલ તેઓ રાજકોટમાં રહે છે. બાપા, આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળાને? કાલનો કોઈ ભરોસો છે વાલા, એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા, હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાડ નથી વાલા. બાપા, હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય બાપા. મોટા ભાઈ, આજ મારા જીવને હુવાડ નથી વાલા. બહુ થાકી ગયો છું. આજ મારે હુઈ જવું છે વાલા, વેલાહાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કાંઈ તાપણું કરાવો અને આમ કોથળાની આડશ કરી દો ને વાલા. હા બાપા. પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા, જ્યાં સુધી હું સવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા. ભલે બાપા. ભલે. બટુકભાઈ, તમે આરામ કરો.
લ્યો તારે બાપા સીતારામ બાપા. સીતારામ બાપા. સીતારામ વાલા. બસ હવે આ બાજુ બાંધો. આને અહીં ખીલી મારો. હે રામ, હે રામ, હે રામ. સીતારામ. રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો. હે રામ. બાપા લ્યો ચા. બાપા બાપા લ્યો, ચાનું ટાણું થઈ ગયું. બાપા સીતારામ. બાપા ઉઠો, ચાનું ટાણું થઈ ગયું. ચા લઈને આવે છું બાપા. બાપા ઉઠો. બાપા 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 બાપા. ભાવજી, બાપા નીચે કેમ ઉતા છે? મને શું ખબર, પણ રાતે તો હું અહીં ઉડાવીને ગયો હતો. હા પણ સવારે હું આવ્યો તો નીચે હતા. બાપા ભાવજી, તું જટ જા અને ગામમાં હંધાઈને ખબર દઈ દે કે બાપા દેવ થઈ ગયા છે. હા, જટ જા.